હેલો ગાઈસ, જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. આશીર્વાદ આપો. કાકીજી હાઉ ને હાઈલે લેવાથી વેન કરવા માંડ્યા. કહી દીધું પેલા કહેવાય ને. હેલો ગાઈસ, જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે છે ઉત્તરાયણનો સેકન્ડ દિવસ અને આજે જો પાછી પિયરમાં આવી ગઈ છું. કાલે ખાલી ઉત્તરાયણ માટે બધા મારા નણંદ આવ્યા હતા એટલે ઘરે ગઈ હતી. હા, પિયા આવ્યા હતા એટલે ઘરે ગઈ હતી. આજે અહીંયા આવી ગઈ છું અને આજે અહીંયા જોઈએ કેવું ઉત્તરાયણ સેલિબ્રેટ કરી છે. આજે તો ટાઈમ નહીં મળે એવું લાગે છે. આશીર્વાદ આપો. આશીર્વાદ આપો. આપી દીધું, ઘરેથી આપી દીધું. કેટલા ખુશ થતા છે. બસ કમા મારી બહુચરમાં કરે આજુબાજુના ઘર में सुख शांति आले रावाने જેમ રોડ ચાલે કારોબાર ચાલે. બસ મારી બહુચરમાં બધું તમારી ધન દૌલત છે. બધું તમે છો મે. હા બસ રમવા અમે તમે ગયા દીવડી. બાય ધ વે, અમે ખાલી 3 લોકો અત્યારે ફ્રી થયા છીએ પતંગ ચગાવવા માટે. બીજા બધા લગ્નના કામમાં છે અને તમારી લીધે મારે આવવું પડ્યું ધાબે. થેન્ક યુ. એને એકને જ પતંગ ચગાવવાનો ઢઢો છે એટલે મારે ફીરકી પકડવા આવવું પડ્યું. કરતો એક ચાપટ ખાએગા. અને અહીંયા જો ગટ્ટુ ભાઈ સુઈ ગયા. મેચિંગ બે. મમ્મી પપ્પા પતંગ ચગાવે એટલે ધીયુ ભાઈ ને રમાડે. કે ધીયુ રમાડ તો. પતંગ જો આપણે આવું કહેતા જેવું છે. TMKOC અનસીન ઇમેજ સબસ્ક્રાઇબ પ્લીઝ. વાય આપણે છે ને. ના આપણે એવું નથી કરવું. આપણે એમને મજા કરો ખાલી. વરિયા બ્લોગ અને સબસ્ક્રાઇબ પ્લીઝ એવું કરીને જવા દે આ લોકોની જેમ. આપણે એવું કરવું નથી. આપણે બધા કરે છે. આપણે નથી કરવું એવું. સગાઈ નહીં, પતંગ સગાઈ નહીં. ઓય એમ એવો ન સગાવવાને દોરી હારે હોય. અરે પોગી ગયો. આ તો તે રીયુ જેવો પતંગ સગાવ્યો. એવું તો બેઠા કરે. પવન આમનો છે એપાર્ટમેન્ટ નડે જો. બધા થાકીને હવે છે ને અત્યારે હેઠા મૂકીને હેઠા વહી ગયા ને આપણે હવે અત્યારે હેઠા મૂકીને વહ્યા જાય. હાલો કારણ કે આની ઊંઘ આવી છે. વિચારો જો લેવાનો. રીયુ હાલો યે. જો આ સાસુમાં ગરમ ગરમ રોટલી પીસે જમાઈને. એનો પ્રોગ્રામ છે આજે. ચાઇનીઝ સમોસા, બટાકાનું શાક, મગનું શાક ને દાળ ભાત. હા, મગભાત છે મગભાત. હાસી વાત છે. હું કે શેરલી બધા વરાય પાસે. જો હવે અત્યારે ઉત્તરાયણના દિવસે કબાટ માટે આવી ગયા છે શોપિંગ માટે. હાલો મેચિંગ કરો ગ્રે કલર. મેનેજરને કુર્સી લેવાની છે મેનેજરને. મારે આવે ત્યાંથી. ટીપા એ છે ગ્રે કલરમાં. હા ગ્રે કલર ઓલા ભાઈ પહેલા કીધું તમારી ગ્રે કલર જો. સમજે કાલે તો હાલે કુર્સી. ચા વેદન તાર પપ્પા. હું ફાઇનલ કર્યું. આઈડિયા કુર્સી. ઓય બાપા આમાં ટેકો તો દેવાય.
આ હાલે તમારે આ. વેદાંત મુઠી પડતી ને અમારું કરવા અહીંયા કયો હાર્દિક તમારે કાકીજી સાસુને કયો કાકીજી આવું ને હાલે લેવાથી વેન કરવા માંડ્યા મારે આવું લેવું હા મેં જોયું ને છે. બેહો તો મમતા કાકી તમારું વજન ખમે છે? 3 વર્ષની ગેરંટી આપે છે વજન ખમે એમ કે હે કઈ માણસ ને એવો ખુરશીની ખુરશી ની તમે ઓલામાં બેહો ઓલામાં નહીં મારે ગેરંટી ઈ હારી છે કરો તો કાઢો ને કમ્ફર્ટેબલ હશે બેસવામાં ડિઝાઇન વાળી છે એમ નહીં ઈ ડિઝાઇન નથી બેસવામાં કમ્ફર્ટ છે બેહો તો તૂટી જાય તો અહીંયા તો આપણે પૈસા દેવાના નથી હા છે કમ્ફર્ટેબલ મસ્ત જથ્થો છે હો પણ ખુરશીનો જો કબાટ પછી કયો ફાઇનલ કર્યો આયરો આ ગમે છે જોઈએ ફાઇનલ કયો થાય ખર્ચો કરો ફાઇનલ કરો ખર્ચો કરી કહી દીધું પેલા કેવાય ને કેટીની જીવ ઊંચો થઈ ગયો અમે કેવા આવ્યા કહી દીધું કલર નતો બોલવાનો બોલી ગયા અમે ફાઇનલ મીટિંગ આલે છે હા ના હજી ડિસાઈડ નથી કર્યો ગ્રે કલર જ પણ હા. અમે લોકોએ ફિક્સ કરીએ ગ્રે કલર હા કહી દીધું પછી નથી ચકતો પાર્ટી ચેન્જ હવે જગે છે ને મસ્ત જો. ભાઈ તોય માહોલ પેલા આપણા બાળપણ વાળો માહોલ નથી આવ્યો નકર તો કેવો જબરી મજા આવતી હતી ચાલો હવે જઈએ છે બાર પિઝા ઢોસા લાગે પનીર વાળો ચાલો આવી જાઓ બધા ઢોસા ખાવા આખી જોઈન્ટ આવે આવી ન લીધી હોય આખી જોઈન્ટ આવે ને સગડી આવે આ લોટી કેટલી જાડી છે એને કહેવાય આમલેટ બને છે આમલેટ મારા કાકા છે ચગાવીને થાકી ગયા અને હવે અહીંયા આવ્યા છે અમારા કાકાની ત્યાં ઢોસા ખાવા ભગવતી ઢોસા યસ ભાવનગર ગલીમાં એડ્રેસ છે અમારા કાકાનું છે આ ભગવતી ઢોસા જેને આના ખાધા હશે એને ખબર હશે કે આનો ટેસ્ટ કેવો આવે છે હે ને જોરદાર ટેસ્ટ આવે છે ચોકલેટ